वडोदरा सिटी पुलिस कमिश्नर की गाइडेंस पर वडोदरा के लक्ष्मी नारायण क्लब और रिसोर्ट में सिटी लेवल पर 13 तुझको अर्पण प्रोग्राम ऑर्गेनाइज किया गया। सिटी पुलिस कमिश्नर नरसिम्हा कोमल, ज्वाइंट पुलिस कमिश्नर नीलेश झाझरिया, मेयर गीताबेन मकवाना, डिप्टी मेयर आदित्य पटेल, डीसीपी, एसीपी, अलग अलग पुलिस स्टेशनों के पीआई और ऑफिसर्स की मौजूदगी में यह प्रोग्राम ऑर्गेनाइज किया गया। अलग अलग पुलिस स्टेशनों द्वारा रिकवर किया गया सामान उनके असली मालिकों को लौटा दिया गया। 13 तुझको अर्पण वडोदरा पुलिस का एक अहम तरीका है जिसमें चोरी, लूट या गुम हुए सामान जैसे मोबाइल, गाड़ी, ज्वेलरी वगैरह ढूंढकर एप्लीकेंट्स को लौटाई जाती है। रिपोर्टर राहुल राजपूत। આજે 13 तुझको अर्पण કાર્યક્રમનું આયોજન કરી છે, જેમાં શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ મિલકત સંબંધી ગુનાઓ, સાયબર અપરાધો, ચીટિંગ વગેરે ગુનાઓમાં સંડાયેલ જે મુદ્દામાલ છે આનું મૂળ માલિકને કે ભોગ બનનારને પરત કરવાની કાર્યક્રમ છે। તમે જાણો છો કે આવા ફરિયાદો દાખલ થાય તો પોલીસ ખૂબ મહેનત કરે છે અને ટેકનોલોજી અને એમના કૌશલ્યના માધ્યમથી આરોપી સુધી પહોંચીને મુદ્દામાલ પરત મેળવવામાં સફળતા મેળવે છે। પરંતુ જ્યાં સુધી ફરિયાદીને આ વસ્તુઓ પરત ન મળે ત્યાં સુધી આપણે કહીએ છીએ કે સિટીઝન સેટિસ્ફેક્શન આ ના મળે, એટલા માટે જ વડોદરા શહેર પોલીસ સિટીઝન સેન્ટ્રિક અપ્રોચથી ડિટેક્ટ થયેલા તમામ કેસોમાં ઇન્વોલ્વડ મુદ્દામાલને મૂળ માલિકને પરત આપવા અંગે કોર્ટની આદેશ મેળવીને કાર્યવાહી કરી રહ્યા છે। વર્ષ 2025માં 50 કરોડથી વધારે રકમની મુદ્દામાલ આપણે પરત કરી છે। 2026માં અત્યાર સુધી 8 કરોડથી વધારે રકમના મુદ્દામાલને આપણે જુદા જુદા પોલીસ સ્ટેશનની એસીપી ડીસીપી કક્ષાએ યોજાયેલ કાર્યક્રમોમાં વિતરણ કરી છે। આજના કાર્યક્રમમાં માનનીય મેયર શ્રી વડોદરા શહેર, ડેપ્ટી મેયર શ્રી વડોદરા શહેરના ઉપસ્થિતિમાં આવા એક કાર્યક્રમનું આયોજન કરીને ડિટેક્શન કરનાર પોલીસ અધિકારીઓને સન્માન અને ભોગ બનનાર કે જે વિક્ટિમ નાગરિકો હતા એમને એમના મુદ્દામાલ પરત કરવાની કાર્યક્રમનું આયોજન કરી છે। આના મારફતે એક સ્ટ્રોંગ મેસેજ આપવા માંગીએ છીએ। વડોદરા શહેર પોલીસ મહત્તમ સંખ્યામાં ગુનાના શોધ કરવા માટે અને દરેક કિસ્સામાં ભોગ બનનારને પણ મદદ મળે તે રીતે સિટીઝન સેન્ટ્રિક અપ્રોચથી આપણા કામ કરવા માંગીએ છીએ। આમાં સફળતા પણ મેળવી છે। આભાર। ઓકે।